દેશના 14 કરોડ અન્નદાતાઓની સમસ્યા અને પીડાની વાત કરવા જઈ રહ્યો છું. ભાજપા સરકાર 12 વર્ષથી દેશમાં અને રાજ્યની અંદર 3 દાયકાથી ખેડૂતોની ચિંતા કરે છે અને કેવી કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. વાત અહીંયા મહત્વની એ છે કે આજે એપ્રિલ મહિનો ચાલે છે. 2 મહિના પછી ખરીફ ઋતુ એની શરૂઆત થશે, ખેડૂતો વાવણી કરશે અને એના માટે એગ્રીકલ્ચર ઇનપુટ્સ એમાં મહત્વનું પાસું છે રાસાયણિક ખાતર, પાયાના ખાતર અને પૂરતી ખાતર. પાયાના ખાતર જે ફોસ્ફેટિક જે ફર્ટિલાઇઝર કહેવાય અને પૂરતી ખાતર એટલે નાઇટ્રોજનયુક્ત ખાતરો. આ બંનેની જબરજસ્ત ઘટ પડવાની શક્યતાઓ છે. એના દહેશત રૂપે ઉપસ્થિત થનારી જે મુસીબતો છે એ સીધીને આડકતરી રીતે આપણને સૌને સ્પર્શી જવાની છે. એટલા માટે આ દેશના જે લોકો મને સાંભળે છે એ તમામ માટે આ ચિંતાનો વિષય બનવાનો છે. રાસાયણિક ખાતરની સામાન્ય રીતે સરકાર તરફથી વર્ષોથી, જ્યારથી સરકાર ભારતીય જનતા પાર્ટીની બેઠી છે ત્યારથી રાસાયણિક ખાતરની તંગીના પ્રશ્નો હોય, રાસાયણિક ખાતરના સમયે ન મળવાના પ્રશ્નો હોય, રાસાયણિક ખાતરના ભાવના પ્રશ્નો હોય કે રાસાયણિક ખાતરના સબસિડીના પ્રશ્નો હોય કે અનધિકૃત રીતે નકલી ડુપ્લિકેટ રાસાયણિક ખાતર વેચનારી લેભાગુ કંપનીઓનો ભોગ આપણા દેશના અન્નદાતાઓ બનતા હોય એની વાત હોય. આ તમામ પ્રશ્નો તો આજે જીવંત છે જ. સરકાર એને નશ્યત કરી શકી નથી એ વાસ્તવિકતા છે. ઉપરાંત સરકારી રાહે જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એની વાત કરવા જઈ રહ્યો. 2 મહિના પછી ખરીફ ઋતુની શરૂઆત થશે. પાયાના ખાતર તરીકે ફોસ્ફેટિક ખાતરો અને પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનયુક્ત ખાતરો ખેડૂતોને જરૂરિયાત ઊભી થવાની છે. પાયાના ખાતર સામાન્ય રીતે વાવણી કરતા પહેલા 45 દિવસ એની ખેડૂત એના કબજામાં લઈ લેતા હોય છે અને એનું વાવેતર પણ થતું હોય છે. પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે વહીવટી પ્રક્રિયા છે એમાં સરકાર પાસે રાસાયણિક ખાતરનો જથ્થો આજે કેટલો ઉપલબ્ધ છે અને બાકીનો ઘટતો જથ્થો છે એ કઈ રીતે ખેડૂતોને આપી શકશે એના ઉપરના જે પ્રશ્નો ઊભા થવાના છે, જે વર્તમાન સ્થિતિ જે દેશની છે એને લઈ અને દહેશતના ભાગે ખબરદાર કરવા માટે મારી વાત છે. યુરિયાનો જથ્થો ભારતમાં લગભગ 60 લાખ મેટ્રિક ટનનો પડ્યો છે અને આપણી ડિમાન્ડ છે 200 લાખ મેટ્રિક ટનની. 140 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આજની તારીખે ઘટે છે. સરકારને આપણો સીધો સવાલ છે કે 140 લાખ મેટ્રિક ટનનો જથ્થો તમે ક્યાંથી ઉપલબ્ધ કરાવશો અને કઈ રીતે તમે ખેડૂતોને ખેતર સુધી પહોંચાડશો, કારણ કે 2 મહિના ખરીફ ઋતુની સિઝનની વાર છે ખાલી. વિકટ પરિસ્થિતિ ક્યાં સર્જાણી કે ભારતની રાસાયણિક ખાતરની જરૂરિયાત સામે 30 થી 35% જથ્થો છે એ ગલ્ફ કન્ટ્રીમાંથી, એશિયન કન્ટ્રીમાંથી આવે છે અને 17 થી 18% જથ્થો છે એ ચીન અને રશિયામાંથી આવતો હતો. ગલ્ફ કન્ટ્રીની હાલત શું છે યુદ્ધના અસરને કારણે એ આપ સૌ જાણો છો અને ચીન અને રશિયાએ આપણને રાસાયણિક ખાતર આપવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આ એક ગંભીર બાબતની સિમ્ટમ્સ આપણને મળી રહ્યું છે અત્યારથી. સરકારને પણ એ ખબર છે કે આ જથ્થો હવે ગલ્ફમાં પણ નથી આવવાનો અને ચીન રશિયા આપણને આપવા નથી. તો એ ઘટ આપણે પૂરી કરવા માટે એ સોર્સિસ પણ આપણા દરવાજા બંધ થઈ ગયા છે. જે દેશમાં જે રાસાયણિક ખાતરનો ઉપલબ્ધ જથ્થો છે એ માત્ર 30% થી ઓછો છે. આવી સ્થિતિની અંદર આપણી પાસે સ્ટોક પણ ઓછો છે. એવી સ્થિતિમાં દેશની સરકાર વિદેશ સાથે એવી કઈ ડિપ્લોમેટિક ટોક કરી અને અન્નદાતાઓને રાસાયણિક ખાતરનો જથ્થો જે જરૂરિયાત છે એટલો અને સમય ક્યારે પ્રોવાઈડ કરી શકશે? આ ભારતીય જનતા પાર્ટીની સરકારને, કોંગ્રેસ પક્ષનો ખેડૂતો માટે સીધો સવાલ છે. હવે બીજી બાબત, જો આ રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવી શકે તો 60 કરોડ લોકો આ ખેતી ઉપર રોજગારી મેળવે છે એની અસર સીધી થશે, કારણ કે રાસાયણિક ખાતર વગર ખેતી પ્રક્રિયા
ક્ષેત્ર વ્યવસ્થાના ભાગે એનું ઉત્પાદન ક્ષમતા ઉપર જબરજસ્ત અસર થવાની છે. એટલે અન્નનો જથ્થો, કૃષિ ઉત્પાદનનો જથ્થો ઘટવાનો છે, એના ઉપર આપણી જીડીપીની અસર થવાની છે. બીજી બાજુ રોજગારીના પ્રશ્નો ઊભા થવાના છે. અને ત્રીજો પ્રશ્ન, આ તમામ વસ્તુ બને તો ખેતીની પરિસ્થિતિ પણ નાજુક થવાની છે. અને એના કારણે આપણી થાળીમાં કોળિયો પણ મોંઘો થવાનો છે અથવા તો નહીવત રહેવાનો છે. આ સંવેદનાપૂર્વક અન્નદાતાઓનો પ્રશ્ન છે, એ બે મત નહીં, પરંતુ 140 કરોડની જનતાનો પ્રશ્ન છે. કારણ કે આપણે ત્યાં થાળીમાં આપણે એમને પકવેલું અન્ન ખાઈએ છીએ. રાજ્ય સરકાર આમાં ક્યાં? રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે કયો હિસ્સો, કેટલો હિસ્સો માગશે એને આપણે અવગત કરીએ છીએ. રાજ્ય સરકાર નહીં પણ અત્યારે ગુજરાતના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત છે. કૃષિ વિભાગના મંત્રાલય એમને જવાબ આપે કે એમની પાસે અત્યારે યુરિયાનો જથ્થો અને ડીએપી અને ફોસ્ફેટિક ખાતરનો જથ્થો કેટલો પડ્યો છે. ગંભીર પરિસ્થિતિના પરિણામો સામાન્ય રીતે પણ બનતા હોય છે. આ તો અતિ ગંભીર પરિસ્થિતિના પરિણામો ઊભા થવાના છે. એની દહેશતના ભાગે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને સ્વસ્થ કરે. તમારી પાસે યુરિયાનો જથ્થો કેટલો છે, કેટલો તમે બહારથી પ્રોવાઈડ કરાવી શકશો, સમયે એ પુરવઠો ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટે તમારી પાસે કોઈ વ્યવસ્થા છે? અને ગુણવત્તાસભર જે લેભાગુ કંપનીઓ છે, તંગીના સમયમાં જે અનધિકૃત રીતે ખાતરો વેચી અને ખેડૂતોને બરબાદ કરે છે આર્થિક રીતે, એવા લોકોને કંટ્રોલ કઈ રીતે કરી શકશો? આ તમામ મુદ્દાનો સવાલ ખેડૂતને, અમને, વિપક્ષને કે ગુજરાતના ખેડૂત સંગઠનોને રાજ્ય સરકાર જવાબ આપે એવી અપેક્ષા રાખીએ છીએ. આભાર, ધન્યવાદ.